Hello children, this is 10th standard Gujarati lesson 9. In your textbook, page 46, lesson 9, it is poem હાથ મેળવીએ. આપણો પોએમનું ટાઇટલ છે હાથ મેળવીએ. એ કાવ્ય કવિ નિરંજન ભગત એમણે લખ્યું છે. પેજ 46, હાથ મેળવીએ, પોએમ 9. પોએમના કવિ છે નિરંજન ભગત. We will see the introduction of કવિ. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્યસંગ્રહોની કવિતા લઈ નવો કાવ્યસંગ્રહ છંદોલય પ્રકટ થયો છે. આ પાઠનો પ્રકાર ઉર્મી કાવ્ય છે. આપણે જોઈએ છે કવિ નિરંજન ભગત, એમનો પરિચય. પ્રવાલ દ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે છંદોલય પ્રકારના કાવ્યમાં. સોનેટ પરંપારિત ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ એમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ, મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક, ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. કવિએ આ નાનકડા સેકન્ડ પેરેગ્રાફ ફ્રોમ ઇન્ટ્રોડક્શન ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. આપણે પાછા જઈએ પેજ 46 પર. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. મૈત્રી એટલે ફ્રેન્ડશિપ. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી હૃદય પ્લસ ઐક્ય કેળવવાનો કવિનો મનોરથ એટલે એમની ઈચ્છા પ્રકટ થઈ છે. એ આ કાવ્યની અંદર સમજાવ્યું છે કે આ એક નાનકડું ઉર્મી કાવ્ય છે. એમાં હાથને હૃદયનું પ્રતીક બનાવ્યું છે. હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે, ભલે તે માણસ અજાણ્યો હોય. કવિ કહેવા માંગે છે અહીંયા કે તમારા હાથમાં ધન, સત્તા એટલે પાવર, કીર્તિ બધું હશે, પરંતુ મને એ બધું કશું નથી જોઈતું. મને ફક્ત મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. નિસ્વાર્થ મૈત્રી મને જોઈએ છે, એમ અહીં કવિ કહેવા માંગે છે. તો જોઈએ પોએમ આપણે. લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવીએ એટલે આપણે કોઈને શેકહેન્ડ કરીએ તો હાથ લાંબો કરીને શેકહેન્ડ કરીએ ને. સામેવાળો પણ હેલો હાય કરીએ એટલે શેકહેન્ડ કરે. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું ધન હશે, સત્તા હશે, સંપત્તિ હશે, કીર્તિ હશે. તમારા હાથની અંદર પૈસા હશે, ધન હશે, બધું જ હશે તમારી પાસે. બટ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધેટ. શું શું નથી હોતું તમારા હાથમાં? તમારા હાથમાં ઘણું બધું હોય છે. મારે કશાનું કામ નથી. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. આઈ જસ્ટ વોન્ટ યોર હેન્ડ. ઇટ મીન્સ કે મૈત્રીપૂર્ણ ફ્રેન્ડશિપવાળું હાથ જોઈએ છે, એટલે તમારી મિત્રતા હું ઝંખું છું, એમ કવિ કહેવા માંગે છે. ના ના, આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા, થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયને ઓળખીએ. પહેલાં કવિએ કીધું કે ધન, સત્તા, કીર્તિ બધું તમારા હાથમાં હશે, એ બધું મને કશું નથી જોઈતું. તમારા હાથની અંદર થડકો એટલે કે થડકારો, ગરમાવો, ઉષ્મા. એટલે આપણે કોઈને જ્યારે શેકહેન્ડ કરીએ છીએ ત્યારે ફીલ કરીએ છીએ, એક ભાવ ફીલ કરીએ છીએ કે દિલથી હાથ મેળવ્યો. આપણે કહીએ ને દોસ્ત દિલથી તો શેકહેન્ડ કર જરા, એમ કહીએ છીએ. નાવડેઝ શેકહેન્ડ પણ દૂરની વાત છે. કોરોના કાળમાં આપણે ફિઝિકલ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, એટલે
આપણી ભારતીય સ્ટાઇલમાં બંને હાથ જોઈન્ટ કરીને, એટલે કે હાથ જોડીને હેલો, કેમ છો, નમસ્તે બધાને કરવાનું છે. હમણાં 5-6 મહિનાથી જે આપણે હમણાં સફર કરી રહ્યા છીએ, ભગવાન કરે આ બધું જલ્દી, કોરોના કાળ જલ્દીથી ખતમ થઈ જાય અને ફરી પાછા આપણે હાથ મેળવીએ. હા ને ચિલ્ડ્રન, સાચી વાત ને? આઈ હોપ યુ એગ્રી વિથ મી. લેટ અસ સી ધ પોએમ. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. કેળવીએ એટલે શીખવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ છીએ. એટલે આપણે અજાણ્યા માણસની સાથે પણ, અજાણ્યા હશે તોય શું થઈ ગયું, પણ ફ્રેન્ડશીપ કરીએ, મિત્રતા કરીએ. એટલે અહીંયા હાથ મેળવ્યાનો અર્થ છે મિત્રતા કરીએ, ફ્રેન્ડશીપ કરીએ. અને ફ્રેન્ડશીપનો નાતો એ આ દુનિયાની અંદર ઘણો મજબૂત છે. ફરી પાછા જોઈએ પોએમ. લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ જોડીએ. હું તમને હાથ લંબાવીને કહું છું કે તમે મારા મિત્ર બનો. તો આપણે હાથ જોડીને પણ તમે મારા મિત્ર બનો એમ કહી શકીએ છીએ. તમારા હાથમાં, કવિ કહે છે, ધન સંપત્તિ સત્તા બધું તમારે હાથમાં હશે, પણ મને એમાંથી કશું જોઈતું નથી. એક નિસ્વાર્થ ફ્રેન્ડશીપ જોઈએ છે, એક નિસ્વાર્થ મૈત્રી જોઈએ છે. તમારો આ ખાલી હાથ, નાના આપણા આ 2 હાથમાં કેટલું એ છે. આપણા હાથમાં ઉષ્મા છે, તડકો છે. આવો ને આપણે પરસ્પરના હૃદયના ભાવ મેળવીએ. એટલે એક ફ્રેન્ડશીપની વાત કરી છે, દોસ્તીની વાત કરી છે. દોસ્તીનો ભાવ અહીંયા પ્રગટ થયો છે. ભલે અજાણ્યા છે તો પણ આપણે ફ્રેન્ડશીપ કરીએ એમ કવિ કહે છે. શેક હેન્ડ એ આપણા પોએમના ટાઇટલના આધારે હાથ મેળવીએ. અને જુઓ પેજ 47, એમાં જે પ્રશ્નો છે એના ઉત્તર તમારે લખવાના છે. અને એમાં વિદ્યાર્થી પ્રવૃત્તિમાં 2-4 પોઈન્ટ્સ આપ્યા છે. આપણે જોઈએ. સાથી હાથ બડાના ગીત યુટ્યુબ પર મેળવીને સાંભળજો. સાથી હાથ બડાના સાથી રે, એવી રીતે એની ટ્યુન છે. નવા મિત્ર બનાવો, તેમની સાથે મૈત્રીની ભાવના કેળવો. અને પેજ 48 એમાં જુઓ કે આજના ઝડપી જીવનમાં આપણે પોતાના લોકોની પણ મદદ કરવા માટે અસમર્થ છીએ. આજના આ ઝડપી યુગમાં આપણે પોતાના લોકોની પણ મદદ કરવા અસમર્થ છીએ. જ્યારે કવિ તો અજાણ્યા સાથે પણ હાથ મેળવવા તૈયાર છે. હાથ મેળવવો એટલે એકમેકના સહકારથી પરસ્પરના હૈયા એટલે હૃદય સુધી પહોંચવું. જસ્ટ અંડરલાઇન ચિલ્ડ્રન પેજ 48. શિક્ષક ભૂમિકામાં સેકન્ડ લાઇન. હાથ મેળવવો એટલે એકમેકના, એટલે હાથ મેળવીએ એટલે શું, હાથ મેળવવું એટલે શું, એમ જ્યારે પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર છે હાથ મેળવવો એટલે એકમેકના સહકારથી પરસ્પરના હૃદય સુધી પહોંચવું. હાથ મેળવીએ, હાથ કેળવીએ, કેળવીએ એટલે એને શીખવીએ, ટેવ પાડીએ. અને એ રીતે હૃદયને પણ કેળવીએ, એટલે આપણા અંતરાત્મા, આપણા દિલને પણ એ રીતે શીખવીએ. એવો સંદેશો આપણને કવિ અહીં આપવા માંગે છે. આઈ રિપીટ, આજના ઝડપી જીવનમાં આપણે પોતાના લોકોની પણ મદદ કરવા માટે અસમર્થ છીએ. જ્યારે કવિ તો અજાણ્યા માણસ સાથે પણ હાથ મેળવવા તૈયાર છે. હાથ મેળવવો એટલે એકમેકના સહકારથી પરસ્પરના હૈયા સુધી પહોંચવું. હાથ મેળવીએ એટલે હાથ કેળવીએ, હૃદયને કેળવીએ, એવું આપણને કવિ સમજાવવા માંગે છે. કે પૈસો, મોટાઈ અને મોભો એટલે સ્ટેટસ, મદ ત્યજીને, મદ એક અહમ, આમ તો મદ એટલે ચરબી થાય, પરંતુ અહીંયા અહમ ત્યજીને સહજ બની કોઈને આત્મીયતાથી મળી જુઓ. એટલે તમારી પાસે પૈસાની મોટાઈ ના કરો. પૈસા હોય તો તમારા ઘરના, એમ આપણે કહીએ કોઈને, બહુ પૈસાની મોટા પણ ના દેખાડ, એમ કહીએ આપણે. મોટાઈ, મોભો, સ્ટેટસ, આ બધું તારી પાસે રાખે. એમ જીવન જીવવા જેવું લાગશે આ બધું ત્યજીને જ્યારે આપણે કોઈને મળશું. એટલે આ બધી વાતથી
દૂર રહીને આપણે ફક્ત આત્મીયતાથી, લાગણીથી, ફિલિંગ્સથી આપણે એકબીજાને મળશું તો જીવન જીવવા જેવું લાગશે. અહીંયા એક પોઈન્ટ આપ્યો છે કે કૃષ્ણ સુદામાની મિત્રતા. કૃષ્ણ એક મોટા રાજા અને ભગવાન હતા અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા અને બંનેની દોસ્તી ખૂબ જ સરસ હતી. કૃષ્ણ અને સુદામા, યુ કેન આઈડેન્ટિફાય. બંને મિત્રો. તો મિત્રતાના ઘણા બધા આપણી પાસે ઉદાહરણો જોવા મળે દેશ દુનિયાની અંદર જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે. અને મિત્રતા એકબીજા સાથે હંમેશા કેળવવી જોઈએ. આપણો અહમ, આપણું બધું મોટાઈ ત્યાગીને આપણે બધા સાથે મૈત્રીભાવથી રહેવું જોઈએ, એવું કવિ આપણને સમજાવવા માંગે છે. હાથ મેળવીએ કે આપણા બે ખાલી હાથમાં કેટલું બધું છે. એ પંક્તિ જો આપણે સમજાવી હોય ચિલ્ડ્રન, કે આપણે બે ખાલી હાથમાં આપણા રોજિંદા અનેક કામ કરીએ છીએ. હાથ વડે સારા ખરાબ બધા કામ કરીએ છીએ. બુરાઈના કામ કરે, સચ્ચાઈના કામ કરે. આ હાથમાં કેટલું બધું છે, ધન, સત્તા, સંપત્તિ બધું છે. આ હાથ વડે માણસ સદકર્મ કરે છે, દાન આપે છે, દક્ષિણા આપે છે, ખરાબ કામ, નઠારા કામ પણ કરે છે. આ હાથ આપણી દોલત છે, આપણી કિસ્મત છે, એમ કહીએ તો ખોટું નહીં કે આ હાથ આપણી કિસ્મત છે. મુઠ્ઠી બાંધીને આમ કામ માટે તૈયાર થઈ જાઓ, એમ કહેવાનો મતલબ. અને ધન, સત્તા, કીર્તિ એ બધાનું કામ નથી. એટલે એકબીજાના હૃદય સુધી પહોંચવા માટે ધન, સત્તા, કીર્તિ નહીં, પરંતુ એક મૈત્રીપૂર્ણ ભાવ, એક નિસ્વાર્થ ભાવે મિત્રતા કરવી, એમ અહીં કવિએ સમજાવ્યું છે. અને કૃષ્ણ સુદામાનું એક ગ્રેટ એક્ઝામ્પલ તમારી આંખ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. તો માય ડિયર ચિલ્ડ્રન, પ્લીઝ રાઇટ ડાઉન ક્વેશ્ચન આન્સર્સ ઇન યોર નોટબુક એન્ડ ટેક્સ્ટબુક ક્વેશ્ચન આન્સર તમારા નોટબુકમાં લખજો. અને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ અને શબ્દાર્થ સાચી જોડણી એ હું તમને PDF બનાવીને મોકલી આપીશ. થેન્ક યુ ચિલ્ડ્રન.